નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ઘર બેઠા ક્લાસીસ સિરીઝમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપ સૌ મિત્રો જાણો જ છો કે અમારા દ્વારા આપ આગામી પરીક્ષા એએનએમની પરીક્ષા તથા એમપીડબ્લ્યુની પરીક્ષામાં મદદરૂપ થવા માટે ઘર બેઠા પેપર સોલ્યુશન સિરીઝ ચાલુ કરવામાં આવેલ છે. આમાં જુદા જુદા ઘણા બધા સબ્જેક્ટ આપણે કમ્પ્લીટ કરી દીધા છે અને હ્યુમન બોડીનો પણ આજે છેલ્લો અથવા તો છેલ્લેથી બીજો લેક્ચર છે. આના પછી આપણે હ્યુમન બોડી પણ કમ્પ્લીટ કરી દઈશું. તો આ બધા જ વિડીયો જોવા માટે તમે અમારા પ્લેલિસ્ટમાં જઈ અને હેલ્થ કોર્સ એવું એક પ્લેલિસ્ટ છે જેમાં તમે બધા જ વિડીયો ફ્રીમાં જોઈ શકશો. જેમાં મિડવાઇફરી, ચાઇલ્ડ હેલ્થ, હ્યુમન બોડી, કોમ્યુનિટી જેવા બધા જ સબ્જેક્ટ કવર કરી લીધા છે, ન્યુટ્રિશન. તો આ વિડીયો જોવામાં ખાસ જોજો, જેના દ્વારા તમારી હેલ્થને રિલેટેડ સંપૂર્ણ માહિતી કવર થઈ જશે અને એ પણ ફ્રીમાં. પીડીએફ પણ તમને અમારી એપ્લિકેશનમાં મળી જશે. તો ચાલો આપણે વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આપણો હ્યુમન બોડીની એટલે કે શરીર રચનાનો લેક્ચર નંબર 6. મિત્રો, આ સાથે વધુમાં એ પણ જણાવવાનું આ લેક્ચરના એન્ડમાં એક જેકપોટ પ્રશ્ન પૂછવામાં આવશે અને જે મિત્રો જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ દેશે તેને અમારા તરફથી જૂના પેપર સોલ્યુશન ફ્રીમાં કરી આપવામાં આવશે. જેકપોટ પ્રશ્નનો જવાબ લાઈવ આપશે અને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવશે, કોમેન્ટ બોક્સમાં કરશે અને પછી પ્રાયોરિટી આપવામાં આવશે. તો જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ જરૂર આપવાની કોશિશ કરજો અને જેકપોટ પ્રશ્ન આજના વિડીયોમાંથી જ હશે, તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. તો ચાલો આપણે શરૂ કરીએ આજનો લેક્ચર નંબર 6, હ્યુમન બોડી, શરીર રચના. આજના લેક્ચરમાં આપણે જોશું, આગળના લેક્ચરમાં આપણે યુરિનરી સિસ્ટમ સુધી ભણ્યા હતા. આજે આપણે નર્વસ સિસ્ટમ વિશે ભણીશું કે નર્વસ સિસ્ટમમાં પહેલાં તો પાર્ટ મનુષ્યના ચેતાતંત્રને મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને બીજું છે પેરિફરલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં શેનો સમાવેશ કરવામાં આવે છે? તો બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડનો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં સમાવેશ કરવામાં આવે છે. તો પેરિફરલ નર્વસ સિસ્ટમમાં શેનો સમાવેશ કરવામાં આવે છે? તો કે ક્રિનિયલ નર્વ, સ્પાઇનલ નર્વ અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવે છે. હવે પાછું એમ થાય કે ઓટોનોમિક નર્વસ સિસ્ટમમાં શેનો સમાવેશ કરવામાં આવે છે? તો ઓટોનોમિક નર્વસ સિસ્ટમમાં સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવે છે. તો આ બધા વિશે આપણે ડિટેલમાં ભણીએ કે ન્યુરોન એટલે શું. તો આપણે બધામાં અગાઉમાં જોયું તો યુરિનરી સિસ્ટમનો સૌથી નાનો યુનિટ કયો કીધો તો નેફ્રોન. રેસ્પિરેટરી સિસ્ટમનો સૌથી નાનો અને ફંક્શનલ યુનિટ કયો કીધો તો કે એલ્વિયોલાઈ. એવી રીતે નર્વસ સિસ્ટમનો સૌથી નાનો અને ફંક્શનલ યુનિટ ન્યુરોન છે. ન્યુરોન એ નર્વસ સિસ્ટમનો ઘણો જ અગત્યનો યુનિટ છે. ટાઈપ્સ ઓફ નર્વના કેટલા પ્રકાર હોય? તો કે નર્વના 3 પ્રકાર હોય. એક સેન્સરી અથવા એફરન્ટ નર્વ, જે નર્વ સંદેશાનું વહન સંવેદનાગ્રાહી અંગ તરફથી મધ્યસ્થ ચેતાતંત્ર તરફ કરે છે. એટલે કે હાથ તરફથી પોતે બ્રેઇન તરફ સંદેશો લઈ જાય છે, એને સેન્સરી નર્વ કહેવામાં આવે છે. હાથ અથવા પગ તરફથી બ્રેઇન તરફ સંદેશો લઈ જાય એને સેન્સરી કહેવાય અથવા એફરન્ટ નર્વ કહેવામાં આવે છે. મોટર અથવા ઇફરન્ટ નર્વ, ચાલક ચેતા, પ્રેરક ચેતા કોને કહેવાય? તો કે મધ્યસ્થ ચેતાતંત્ર તરફથી જે તે અંગ સુધી સંદેશો લઈ આવે તો એને મોટર નર્વ કહેવામાં આવે છે. અને મિક્સ્ડ એટલે શું? તો કે એક જ નર્વ બંને પ્રકારનું કાર્ય કરતી હોય, સેન્સરી અને મોટર, તો એને મિક્સ્ડ નર્વ કહેવામાં આવે છે. મિક્સ્ડ નર્વ મોટા ભાગે ક્યાં આવેલી હોય? તો કે સ્પાઇનલ કોર્ડમાં આવેલી હોય છે. હવે જોઈએ આપણે બ્રેઇન તો કે તે ક્યાં આવેલું હોય છે? તો કે ક્રિનિયલ કેવિટીમાં આવેલું હોય છે. પુરુષોમાં વજન કેટલું હોય છે? તો કે 1380 ગ્રામ અંદાજિત, અને સ્ત્રીઓમાં કેટલું હોય છે? તો કે 1250 ગ્રામ જેટલું વજન હોય છે. બ્રેઇનની ઉપરનું કવર ખાસ પૂછાય છે. બ્રેઇન અથવા સ્પાઇનલ કોર્ડની ઉપરનું જે કવર હોય છે તેને મેનેન્જીસ કહેવામાં આવે છે. આ મેનેન્જીસના 3 લેયર હોય છે: ડ્યુરામેટર, એરેક્નોઇડ મેટર અને પ્રાયામેટર. તો તે બહારનું અને ઉપરનું આવરણ હોય તો એને ડ્યુરામેટર કહેવાય, વચ્ચેનું પડ હોય તો એને એરેક્નોઇડ મેટર કહેવાય, અને બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ તરફનું અંદરનું પડ હોય તો એને શું કહેવામાં આવે છે? પાયામેટર કહેવામાં આવે છે. બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડને ઉપરનું કવર હોય તો શું કહેવાય? મેનેન્જીસ. અને એમાં ઇન્ફેક્શન લાગે એને શું કહેવાય? તો કે મેનેન્જાઇટિસ કહેવામાં આવે છે. મેનેન્જીસમાં પણ 3 પ્રકાર પડે: ડ્યુરામેટર, એરેક્નોઇડ મેટર અને પાયામેટર. વેન્ટ્રિકલ
તો કે આમાં આવેલા કોરોઇડ પ્લેક્સસ વડે CSF સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ ઉત્પન્ન થાય છે. આ કોરોઇડ પ્લેક્સસ એ માઇન્યુટ બ્લડ કેપિલરીનું જાળું હોય છે જે પાયામેટરથી કવર કરેલ હોય છે. ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે CSF ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે બ્રેઇનમાં આવેલા વેન્ટ્રિકલમાં આવેલા કોરોઇડ પ્લેક્સસ વડે CSF ઉત્પન્ન થાય છે. CSF એટલે આપણે બધાને ખબર છે સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ. CSF વિશે પૂછાય તો કોરોઇડ પ્લેક્સસ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ છે સેરેબ્રમ. સેરેબ્રમ એટલે મોટું મગજ. બે પ્રકારના મગજ હોય, નાનું મગજ અને મોટું મગજ. સેરેબેલમ જે મોટું નામ છે એ નાનું મગજ, જે નાનું નામ છે એ મોટું મગજ. સેરેબ્રમ એ બ્રેઇનનો સૌથી મોટો અને અગ્રીમ અગત્યતા ધરાવતો ભાગ છે. તેની અંદરની સપાટી વ્હાઇટ મેટરની અને જેને મેડ્યુલા કહેવામાં આવે છે, અને બહારની સપાટી જે ગ્રે મેટરની બનેલ હોય છે એને કોર્ટેક્સ કહેવામાં આવે છે. હંમેશા યાદ રાખવાનું, અંદરની સપાટીને હંમેશા મેડ્યુલા કહેવામાં આવે છે. મેડ્યુલા હંમેશા મધ્યમાં હોય, કોર્ટેક્સ હંમેશા બહારની સાઈડ હોય છે. જિંદગીના શરૂઆતના એટલે કે બાળકનો જન્મ થાય ત્યારે કોર્ટેક્સ એકદમ સ્મૂથ હોય. ધીમે ધીમે તેની સપાટી ઉપર મોટી ખાંચ અને ઉપસેલા વિસ્તાર જોવા મળે છે. મોટી ખાંચને શું કહેવાય છે? ફિશર અથવા તો ગાયરી કહેવામાં ફિશર. અને નાની ખાંચને શું કહેવામાં આવે છે? સલકાઈ કહેવામાં આવે છે. અને ઉપસેલા ભાગને શું કહેવામાં આવે છે? ગાયરી કહેવામાં આવે છે. યાદ રાખજો, મોટી ખાંચને શું કહેવાય? તો કે ફિશર કહેવાય. મોટી ખાંચને ફિશર કહેવાય. નાની એ ખાંચોને શું કહેવાય? સલકાઈ કહેવાય. અને ઉપસેલા ભાગને શું કહેવાય? ગાયરી કહેવામાં આવે છે. આ ક્યારે જોવા મળે? જેમ જેમ માણસનો મોટું થતું જાય તેમ તેમ. નેક્સ્ટ છે સેરેબેલમ. એને બીજું શું કહેવાય? હાઇન્ડ બ્રેઇન પણ કહેવામાં આવે છે. ગુજરાતીમાં કહીએ તો એનું નાનું મગજ પણ કહેવામાં આવે છે. સેરેબ્રમને ફોરબ્રેઇન કહેવાય, જ્યારે ઓને હાઇન્ડ બ્રેઇન પણ કહેવામાં આવે છે. એનું સ્ટ્રક્ચર તો કે સેરેબ્રમથી નાનું હોય છે. સેરેબ્રમથી તે બે ભાગથી છૂટું પડે છે જેને હેમિસ્ફિયર કહેવામાં આવે છે, અને ત્યાંથી તેના બે ભાગ પડે છે, રાઈટ અને લેફ્ટ. બરાબર. અને હેમિસ્ફિયર વચ્ચે ડ્યુરામેટરનો ફોલ્ડ આવેલો હોય છે જેને શું કહેવાય? ફાલ્કલ સેરેબ્રી કહેવામાં આવે છે. એની સપાટી પર પણ નાની ગળીઓ હોય છે જેને રીઝ કહેવામાં આવે છે. હવે તે કાર્ય શું કરે? તો આપણે બધાને ખબર હોવી જોઈએ કે મોટું મગજ છે ને એ કામ શું કરે છે? તો મોટું મગજ ઘણું બધું કામ કરે છે, પણ નાનું મગજનું મેઇન કાર્ય શું છે? તો કે શરીરનું સંતુલન જાળવવાનું છે અને મસ્ક્યુલર કોઓર્ડિનેશન એટલે કે બેલેન્સ જાળવવાનું છે. નાના મગજમાં ઈજા થાય તો ક્યારેય પેરાલાઇસિસ થતું હોતું નથી, યાદશક્તિ ઘટતી હોતી નથી, કારણ કે નાના મગજનું મેઇન કાર્ય શું છે? શરીરનું બેલેન્સ જાળવવાનું છે. બાકીના મોટા ભાગના કાર્ય કોણ કરે છે? મોટું મગજ કરે છે. એટલે કે નાના મગજમાં જ્યારે પણ ઈજા થાય ત્યારે આપણે બેલેન્સમાં ડિસ્ટર્બન્સ થાય છે, ચક્કર આવે છે, એવું થતું હોય છે. યાદ રાખજો, ખાસ આ અગત્યનું છે. બાકીના બધા જ કાર્યો કોનામાં આવશે? મોટા મગજમાં આવશે. મિડ બ્રેઇન તો કે બ્રેઇનનો ટૂંકો ભાગ છે જે બ્રેઇન સ્ટેમનો પણ ભાગ છે. બ્રેઇન સ્ટેમ ત્રણ ભાગનું બનેલું હોય: મિડ બ્રેઇન, પોન્સ વેરોની અને મેડ્યુલા ઓબ્લંગટા. કેનું બનેલું હોય છે બ્રેઇન સ્ટેમ? ત્રણ વસ્તુનું બનેલું હોય છે: મિડ બ્રેઇન, પોન્સ વેરોની અને મેડ્યુલા ઓબ્લંગટાનું બ્રેઇન સ્ટેમ બનેલું હોય છે. તો મિડ બ્રેઇન તે બ્રેઇનનો સૌથી ટૂંકો ભાગ છે અને બ્રેઇન સ્ટેમનો પણ ભાગ છે. તે ક્યાં આવેલું હોય? તો કે ઉપરની ભાગેની નાનું મગજ આવેલું હોય એટલે કે સેરેબ્રમ આવેલું હોય, અને નીચેની ભાગ પોન્સ આવેલું હોય છે. તો કે પોન્સ અને સેરેબ્રમની વચ્ચે આવેલું હોય છે. નેક્સ્ટ જોઈએ પોન્સ વેરોની. તો કે તે સેરેબ્રલની આગળ, મિડ બ્રેઇનની નીચે અને મેડ્યુલા ઓબ્લંગટાની ઉપર આવેલું હોય છે. પોન્સ વેરોની ક્યાં આવેલું હોય છે? તો કે મિડ બ્રેઇનથી નીચે હોય અને મેડ્યુલા ઓબ્લંગટાથી ઉપર હોય છે. એટલે આપણે ટૂંકમાં કહીએ તો મિડ બ્રેઇન અને મેડ્યુલા ઓબ્લંગટાની વચ્ચે આવેલું હોય છે. બરાબર. સૌથી ઉપર મિડ બ્રેઇન હોય, પછી પોન્સ વેરોની હોય અને પછી મેડ્યુલા ઓબ્લંગટા હોય છે. મિડ બ્રેઇનનું કાર્ય શું છે? તો કે તે બ્રેઇન સ્ટેમનો અગત્યનો ભાગ છે. તે મેડ્યુલા ઓબ્લંગટા સાથે સંકલન કરી અને રેસ્પિરેશનનું નિયમન કરે છે. શેનું નિયમન કરે છે? રેસ્પિરેશન દર જાળવવાનું કાર્ય કરે છે. તે દ્રશ્ય અને શ્રાવ્ય અનુસાર શીર્ષની ગોઠવણી પણ કરે છે. આપણું જે બાજુથી અવાજ સાંભળે એ બાજુ આપણે માથું કરીએ છીએ. કેમ કરીએ છીએ? તો કે પોન્સ વેરોનીને આધારિત છે. તે સેરેબેલમ અને સ્પાઇનલ કોર્ડ વચ્ચે સંદેશાનું વહન માટેનું માધ્યમ પૂરું પાડે છે. નેક્સ્ટ છે મેડ્યુલા ઓબ્લંગટા. મેડ્યુલા ઓબ્લંગટા એ બ્રેઇનનો ખૂબ જ અગત્યનો ભાગ છે, કારણ કે મોટા ભાગના કેન્દ્ર અહીંયા આવેલા હોય
છે તે બ્રેઇન સ્ટેમનો નીચેનો ભાગ છે તે સ્પોન્સ અને સ્પાઇનલ કોડને જોડે છે. કોને જોડે છે? સ્પોન્સ અને સ્પાઇનલ કોડને જોડે છે. તે ઓક્સિપિટલ બોન ફોરામેન મેગ્નમ બરાબર નીચેથી સ્પાઇનલ કોડની સાથે જોડાય છે. અહીં આને સ્પાઇનલ બલ્બ પણ કહેવામાં આવે છે, કારણ કે આ ભાગ થોડોક ઉપસેલો હોય છે અને અહીંથી સ્પાઇનલ કોડની શરૂઆત થતી હોય છે. મેડ્યુલા ઓબ્લોંગેટાથી કેની શરૂઆત થતી હોય છે? સ્પાઇનલ કોડની શરૂઆત થતી હોય છે. થેલેમસ તો તે બ્રેઇન સ્ટેમનો સૌથી ઉપરનો ભાગ છે. અને હાઇપોથેલેમસ ખાસ યાદ રાખજો, કારણ કે અહીંયા 5 અગત્યના કેન્દ્ર ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. તાપમાન નિયમન સેન્ટર ક્યાં આવેલું છે? તો હાઇપોથેલેમસ. ભૂખ નિયમન સેન્ટર ક્યાં આવેલું છે? તો હાઇપોથેલેમસ. તરસ નિયમન સેન્ટર ક્યાં આવેલું છે? તો હાઇપોથેલેમસ. નિંદ્રા, રુધિરદાબ, જળ સંતુલન, આ 6 અગત્યના કેન્દ્ર હાઇપોથેલેમસમાં આવેલા હોય છે. અને તાપમાન વિશે વારંવાર પૂછાય છે. તાપમાન અને ભૂખ વિશે વારંવાર પૂછાય છે. તે પિટ્યુટરી ગ્લેન્ડનું નિયમન કરે છે અને CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તેમજ એન્ડોક્રાઇન સિસ્ટમ વિશે સેતુ એટલે કે જોડાણ કરવાનું કાર્ય કરે છે. તો હવે જોઈએ સ્પાઇનલ કોડ. તેનો આકાર સિલિન્ડર જેવો હોય છે. તે આશરે કેટલી હોય છે? તો કે 45 સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે. સ્પાઇનલ કોડની લંબાઈ યાદ રાખજો કેટલી હોય છે? તો કે 45 સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે. નેક્સ્ટ છે પેરિફેરલ નર્વસ સિસ્ટમ, પરગવર્તી ચેતાતંત્ર. તેની રચના મધ્યસ્થ ચેતાતંત્રમાંથી નીકળતી ચેતાઓ વડે થાય છે. તેમાં 12 જોડી ક્રિનિયલ નર્વ હોય છે. કેટલા જોડી? 12 જોડી. અને 12 જોડીના નામ આપણે ક્રમ વાઇઝ યાદ રાખવાને છે. મગજમાંથી નીકળતી ચેતાઓને ક્રિનિયલ નર્વ કહેવાય અને સ્પાઇનલ કોડમાંથી નીકળતી ચેતાઓને સ્પાઇનલ નર્વ કહેવામાં આવે છે. આમાં એક ક્રમ પણ યાદ રાખવાના છે ને કેટલામી સેન્સરી છે એ પણ ઘણી વખત પૂછાય છે. તો અહીં યાદ રાખવાનું 1લી, 2જી અને 8મી એટલે આપણે ખાલી કોડ યાદ રાખશું. 128 એટલે સેન્સરી નર્વ. 3જી, 4થી, 6ઠી, 11મી અને 12મી એનો ક્રમ આપણે યાદ નહીં રાખીએ, પણ 5મી, 7મી, 9મી અને 10મી એટલે કે 57, 910 મિક્સ નર્વ. તો 128 એટલે સેન્સરી અને 57, 910 એટલે મિક્સ્ડ. બાકી બધી મોટર નર્વ હોય છે. આ નર્વ વિશે ખાસ પૂછાય છે કે ક્રમ વાઇઝ યાદ રાખવી હોય તો એનું સૂત્ર પણ છે, છેલ્લે આપણે ભણી લઈ પછી હું તમને હમણાં કહું છું. પહેલાં એકવાર ભણી લઈ. ઓલ્ફેક્ટરી નર્વ. તો ઓલ્ફેક્ટરી નર્વ એ કેટલામાં નંબરની નર્વ છે? તો 1 નંબરની નર્વ છે. અને શેનું કામ કરે છે? તો કે સુગંધ માટેનું કામ કરે છે. ઓપ્ટિક નર્વ તે શેના માટેની નર્વ છે? જોવા માટેની નર્વ છે, દ્રષ્ટિ માટેની નર્વ છે. આ નર્વ જેના કાર્ય લખ્યા છે એ ખાસ યાદ રાખજો, કારણ કે એ પૂછાય છે. જેટલી પૂછાય એટલી જ વિગત અહીંયા લખી છે. ઓક્યુલોમોટર નર્વનું કાંઈ કાર્ય યાદ રાખવાની જરૂર નથી. ટ્રોક્લિયર નર્વનું પણ યાદ રાખવાની જરૂર નથી. ટ્રાઇઝેમિનલ નર્વમાં યાદ રાખવાનું છે સૌથી મોટી ક્રિનિયલ નર્વ છે. સૌથી મોટી ક્રિનિયલ નર્વ કઈ છે? ટ્રાઇઝેમિનલ નર્વ છે. એબ્ડ્યુસન્ટ નર્વમાં કાંઈ જરૂર નથી. ફેશિયલ નર્વ તો ફેસના મસલ્સને જે આપણે કહીએ કે પેરાલાઇસિસ થઈ ગયું મોઢાનું, તો મોઢાનું પેરાલાઇસિસ થવા માટે મોટાભાગે ફેશિયલ નર્વ જવાબદાર હોય છે. ઓડિટરી નર્વ 8મા નંબરની ક્રિનિયલ નર્વ છે, યાદ રાખજો, અને સાંભળવાની ક્રિયા સાથે સંકળાયેલી હોય છે. ગ્લાસોફેરિન્જિયલમાં એ કાંઈ બહુ યાદ રાખવાની જરૂર નથી. વેગસ નર્વ તો મોટાભાગે બધી નેક, ચેસ્ટ, એબ્ડોમિન વગેરે ભાગમાં તેની શાખાઓ આવેલી હોય છે. સ્પાઇનલ એસેસરી 11મા નંબરની અને હાઇપોગ્લોસલ તો ટંગના મસલ્સ. હાઇપો એટલે નીચે અને ગ્લોસલ એટલે જીભ, તો જીભની નીચે નર્વ સપ્લાય કરે છે. તો ખાસ કેટલી યાદ રાખવાની તમને ખાસ ફરી એકવાર રિવિઝન કરી દઉં. ઓલ્ફેક્ટરી યાદ રાખવાની 1લા નંબરની અને સુગંધ માટેની. ઓપ્ટિક યાદ રાખવાની 2જા નંબરની અને દ્રષ્ટિ માટેની. 5મા નંબરની યાદ રાખવાની ટ્રાઇઝેમિનલ સૌથી મોટી ક્રિનિયલ નર્વ. 7મા નંબરની યાદ રાખવાની ફેશિયલ જે ફેસના મસલ્સને નર્વ સપ્લાય કરે છે. અને 8મા નંબરની યાદ રાખવાની ઓડિટરી જે સાંભળવા માટેની નર્વ છે. આ 5 ખાસ તમારી યાદ રાખવાની છે. એ 5માંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા સૌથી વધુ છે. બાકી આનું યાદ રાખવાનું સૂત્ર યાદ રાખવું હોય તો OOO TT AF AG VAH યાદ રાખી લેજો. OOO લખવું હોય તો લખી લેજો. TT AF AG VAH. OOO TT AF AG VAH આ એનું સૂત્ર છે. હવે જોઈએ સ્પાઇનલ નર્વ. તો સ્પાઇનલ નર્વ 31 જોડી હોય છે. કરોડરજ્જુમાંથી જે ચેતાઓ નીકળે છે એને સ્પાઇનલ નર્વ કહેવામાં આવે છે. તેના 2 પ્રકાર પડે છે, મોટર અને સેન્સરી.
બરાબર. આ બંને નર્વ ફાઇબર હોય એટલા માટે એને મિક્સ નર્વ પણ કહેવામાં આવે છે. સ્પાઇનલ કોર્ડમાંથી નીકળતી અગાઉ પણ આપણે કીધું હતું કે બધી નર્વ કેવી છે, તો કે મિક્સ નર્વ છે. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ખાસ યાદ રાખવાનું. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એટલે કે એવા પ્રકારનું નર્વસ સિસ્ટમ જેમાં આપણે બ્રેનના સંદેશાની જરૂર હોતી નથી. એમાં બે પ્રકારના આવે, એક સિમ્પેથેટિક અને બીજું પેરાસિમ્પેથેટિક. સિમ્પેથેટિક એટલે શું, તો કે દોડો અને ભાગો, લડોયા ભાગોની સ્થિતિમાં જે કાર્ય કરે એને સિમ્પેથેટિક કહેવાય. દાખલા તરીકે આપણે જ્યારે દોડીએ છીએ, આપણે દોડાને દોડ ક્યાંક જતા હોય તો આપણે ઓક્સિજનની જરૂરિયાત વધુ પડે. ઓક્સિજનની જરૂરિયાત વધુ પડે તો આપણો શ્વાસોશ્વાસ ઓટોમેટિક વધી જાય છે. આપણે લંગ્સને કેવું નથી પડતું કે શ્વાસોશ્વાસ વધાર, એવી જ રીતે હૃદયના ધબકારા ઓટોમેટિક વધી જાય છે. તો આને કેવું કહેવાય, સિમ્પેથેટિક કહેવામાં આવે છે. એ ઓટોમેટિક જે ક્રિયા વધારવાની છે એ વધારી દે છે. એવી જ રીતે પાચન કાર્યની ત્યારે જરૂર હોતી નથી, આપણે દોડતા હોય ત્યારે તો પાચન ક્રિયા ધીમી કરી દે છે. તો સિમ્પેથેટિક ક્યારે કામ કરે છે, તો કે દોડો અને ભાગોની સ્થિતિમાં કામ કરે છે. એ દરમિયાન કયો હોર્મોન ઉત્પન્ન થાય છે, તો નોર એપિનેફ્રિન અને એપિનેફ્રિન હોર્મોન જવાબદાર હોય છે. પેરાસિમ્પેથેટિક એનાથી ઉલટું, એને ગૃહ જાળવણી તંત્ર પણ કહેવામાં આવે છે. જ્યારે આપણે સૂતેલી સ્થિતિમાં હોય ત્યારે આ વિશ્રામની સ્થિતિમાં રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે આ સિમ્પેથેટિક અથવા તો આરામની સ્થિતિમાં હોય છે, કંઈ કાર્ય નથી કરતા હોતા, ત્યારે આ એક્ટિવ થાય છે પેરાસિમ્પેથેટિક. એ શું કામ કરે છે, હૃદયના ધબકારાઓ ઘટાડી દે છે, પાચન કાર્ય ઝડપી બનાવી દે છે, કારણ કે તે દરમિયાન આપણે પાચન કરવાની જરૂર હોય છે. તો એ બ્રેઇનને રિલેક્સ સ્થિતિમાં લાવી દે છે, આંખની કીકીને સંકોચી દે છે. તો આ દરમિયાન કયો હોર્મોન ઉત્પન્ન થાય છે, તો એસિટાઇલિન કોલોઇન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે. ખાલી આપણે બે જ વસ્તુ આમાંથી પૂછે કે પેરાસિમ્પેથેટિક અથવા તો ગૃહ જાળવણી તંત્ર માટે ખાલી જગ્યાએ સિસ્ટમ જવાબદાર છે, તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. ગૃહ જાળવણી માટે કયો હોર્મોન જવાબદાર છે, તો એસિટાઇલ કોલાઇન હોર્મોન જવાબદાર હોય છે. અને એવી જ રીતે સિમ્પેથેટિકમાં પૂછે કે દોડો અને ભાગોની સ્થિતિમાં કયો હોર્મોન જવાબદાર છે, તો એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન. અને એ દરમિયાન કઈ સિસ્ટમ એક્ટિવ થાય છે, તો સિમ્પેથેટિક સિસ્ટમ એક્ટિવ થાય છે. તો આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ છે સીએસએફમાં પૂછાય એવું કે સીએસએફ ક્યાં ઉત્પન્ન થાય છે, તો કોરોઇડ પ્લેક્સસ વડે ઉત્પન્ન થાય છે. કેવું હોય છે, તો કે આલ્કલાઇન ફ્લુઇડ હોય છે. બરાબર. સીએસએફ કેવું ફ્લુઇડ હોય છે, આલ્કલાઇન ફ્લુઇડ હોય છે. તેની સ્પેસિફિક ગ્રેવિટી એટલે ઘનતા, એનામાં ચિકાસ કેટલી છે, તો 1005 જેટલી હોય છે. એનું પ્રેશર યાદ રાખજો, 60 થી 140 mm ઓફ વોટર હોય છે. અને એને માપવા માટે સાધન કેવું વપરાય, તો કે મેનોમીટર નામનું સાધન વપરાય છે. કયું સાધન વપરાય છે, મેનોમીટર નામનું સાધન વપરાય છે. મેનેન્જીસ, એમાં ઇન્ફેક્શન લાગે એને શું કહેવાય, તો મેનેન્જાઇટિસ કહેવામાં આવે છે. અને આ ઇન્ફેક્શન વખતે શેનું પ્રમાણ વધી જાય છે, તો કે પ્રોટીનનું પ્રમાણ વધી જાય છે. હવે આ હતી નર્વસ સિસ્ટમ. હવે જોઈશું આપણે બ્લડ. આ બ્લડ આપણે જોવાનું શરૂ કરીએ તે પહેલાં મિત્ર ખાસ એક જાહેરાત કરવાની છે કે આ વિડીયોના એન્ડમાં એક જેકપોટ પ્રશ્ન પૂછવામાં આવશે અને જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ ખાસ આપજો. જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારી પેપર સોલ્યુશનની એક સિરીઝ છે જેમાં તે જૂના પેપરને બધા જ જૂના પેપરની જવાબ સાથેની PDF તમને ફ્રીમાં મળી જશે. આ ઉપરાંત જે મિત્રોએ જો બધા જ સબ્જેક્ટની તૈયારી થઈ ગઈ હોય તો અમારી આ એપ્લિકેશન છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેના ઉપર જઈને સંપૂર્ણ પ્રશ્ન બેંક લગભગ 15,000થી વધુ પ્રશ્નો અમારી આ એપ્લિકેશનમાં છે. અને એપ્લિકેશન સંપૂર્ણ તમારા નવા સિલેબસ મુજબ છે, જેમાં 2300 રિઝનિંગના, 3100 ગુજરાતી વ્યાકરણના, 5000 જીકેના, ઇંગ્લિશના 1200થી વધુ અને જૂના પેપરના 2000થી વધુ MCQ છે. ANM અને MPW બંને મિત્રો માટે છે. આ ઉપરાંત સ્ટાફ નર્સ માટે પણ છે. બરાબર. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આ ટેસ્ટ એક્ટિવ કરી શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમને કાંઈ તકલીફ હોય તો અમારા આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. સંપૂર્ણ તમને નવા સિલેબસ મુજબ ડેઇલી 25 માર્કની ટેસ્ટ આમાં લેવામાં આવે છે. આ ઉપરાંત અમારા દ્વારા જુદી જુદી બુક્સ પણ તૈયાર કરવામાં આવેલી છે. આ કન્ટેન્ટ બુક્સમાંથી જ લેવામાં આવેલું છે. સ્ટાફ નર્સ માટે સ્ટાફ નર્સ વિજય રથની એક આપણે PDF જેમાં 15,000થી વધુ ઓનલાઈનર છે. આ ઉપરાંત અમારા દ્વારા ANM માટે ANM તથા ગુજરાતી વ્યાકરણ તથા જૂના પેપરનો કોમ્બો પણ અવેલેબલ છે જે 1050માં છે. MPW માટે પણ સેમ કોમ્બો અવેલેબલ છે.
અને જે લોકો એએનએમ માટેની તૈયારી કરી રહ્યા છે એના માટેનો એક ડ્રીમ કોમ્બો છે, જેમાં ચાઇલ્ડ હેલ્થ અને મિડવાઇફરી આપ સૌ મિત્રો જાણો છો કે 50 માર્કનું પૂછાવાનું છે. તો એ 50 માર્ક માટે 950 રૂપિયાનો આ કોમ્બો ખૂબ જ અગત્યનો તમને રહેશે, જેમાં ચાઇલ્ડ હેલ્થ અને મિડવાઇફરી સંપૂર્ણ આવી જશે. આ ઉપરાંત જો તમારા કોઈ જુનિયર તૈયારી કરતા હોય તો એના માટે પણ અમે જીએનસીના પેપર સોલ્યુશનની બુક્સ પણ અવેલેબલ છે. સંપૂર્ણ માહિતી માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો ફરી આપણે જઈએ આપણા તૈયારી તરફ કે બ્લડ એટલે શું. તો બ્લડ એટલે આપને ખબર છે કે આપણા શરીરમાં કેટલા લીટર બ્લડ હોય છે, તો કે 5 લીટર જેટલું બ્લડ હોય છે. લોહી ચીકણું લાલ પ્રવાહી છે. તેનો સ્વાદ કેવો હોય છે આપણે બધાએ ચાખેલો છે, ખારો છે. એનું રિએક્શન ખાસ યાદ રાખજો, આલ્કલાઇન હોય છે. કેમ આલ્કલાઇન, તો કે એની પીએચ 7.35 થી 7.45 હોય છે. 7 કરતાં વધારે પીએચ હોય એટલે આલ્કલાઇન કહેવાય. તેમાં પ્રવાહી જેને પ્લાઝ્મા કહેવામાં આવે છે, એમાં 2 ભાગ હોય, એક પ્લાઝ્મા અને એક રક્તકણો. બીજો ઘન ભાગ હોય જેને રક્તકણ કહેવામાં આવે છે. લોહીમાં પ્લાઝ્મા કેટલું, લોહીમાં પ્લાઝ્માનું પ્રમાણ કેટલા હોય, 55%, અને ઘન ભાગનું પ્રમાણ કેટલા હોય, 45% હોય છે. બ્લડ સેલ એમાં ખાસ યાદ રાખજો આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ, નાના ગોળાકાર અને બંને બાજુથી અંતઃગોળ હોય છે. આરબીસીની ખાસિયત કેવી હોય, નાના હોય, ગોળાકાર હોય અને બંને બાજુથી અંતઃગોળ હોય. જીવન કાર્ય કે એનું જીવન કેટલું હોય છે, તો કે 120 દિવસનું. આ પૂછાયેલો પ્રશ્ન છે કે આરબીસીનું જીવનકાળ કેટલા દિવસનું હોય છે, તો 120 દિવસનું. અને તે પછી નાશ પામે છે, નાશ પામ્યા બાદ ક્યાં જાય છે, લીવર અને સ્પ્લીનમાં જાય છે. એટલા માટે સ્પ્લીનને આરબીસીનું કબ્રસ્તાન કહેવામાં આવે છે. આ પણ પૂછાયેલો પ્રશ્ન છે કે આરબીસીનું કબ્રસ્તાન કયું છે, તો સ્પ્લીન યાદ રાખજો. લોહીની પીએચ કેટલી હોય છે, તો આપણે યાદ રાખવાનું અગાઉ પણ કીધું 7.35 થી 7.45. તેમાં સબગ્રુપ હોય છે અને આરએચ ફેક્ટર હોય છે. આપણે બધાને ખબર છે 4 ગ્રુપ હોય છે, એ બી, એબી અને ઓ. આ ઉપરાંત એના પોઝિટિવ અને નેગેટિવ હોય, આરએચ પોઝિટિવ અને આરએચ નેગેટિવ હોય છે. નવા જન્મેલા બાળકમાં આ ખાસ જોવા મળે છે. યુનિવર્સલ ડોનર યાદ રાખજો, ઓ નેગેટિવ, ખાલી ઓ નહીં. યુનિવર્સલ ડોનર પૂછે તો ઓ નેગેટિવ એટલે કે જે બધાને બ્લડ આપી શકે છે, અને યુનિવર્સલ રિસિપિયન્ટ પૂછે તો એ બી પોઝિટિવ છે. હવે આગળ જોઈએ કે ડબલ્યુબીસી તો વ્હાઇટ બ્લડ સેલ. તો આનું કાર્ય શું હોય છે, આરબીસીનું કાર્ય પૂછે તો આરબીસી એ બધી જ જગ્યાએ ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. ડબલ્યુબીસી એ રોગ સામે પ્રતિકારક આપવાનું કામ કરે છે. ડબલ્યુબીસીના મેઇન 2 પ્રકાર છે, ગ્રેન્યુલોસાઇટ અને એ ગ્રેન્યુલોસાઇટ. જેમાં ગ્રેન્યુલ્સ હોય એટલે કે આપણે તમે એની ઇમેજ જોઈશો ને તેમાં ટપકા ટપકા હશે, જેમાં ગ્રેન્યુલ્સ હોય એને ગ્રેન્યુલોસાઇટ કહેવામાં આવે છે. એની પાછળ ફિલ આવશે, ન્યુટ્રોફિલ, ઇઓઝિનોફિલ અને બેઝોફિલ. જેમાં ગ્રેન્યુલ્સ ન હોય એને એગ્રેન્યુલોસાઇટ કહેવામાં આવે છે. લિમ્ફોસાઇટ અને મોનોસાઇટ એની પાછળ સાઇટ્સ આવશે. લિમ્ફોસાઇટ બરોન અને લક્ષિકા ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે. તે ઝડપી હલનચલન કરી શકતા નથી. શરીરના લાંબા ગાળાના ચેપમાં લાગે ત્યારે આ સેલ કામ કરે છે. લાંબા ગાળાનો ચેપ આવે ત્યારે લિમ્ફોસાઇટ વધી જાય છે. ટોટલ ડબલ્યુબીસી કાઉન્ટ કેટલો હોય છે, તો કે 4000 થી 11000 હોય છે. ડબલ્યુ કાઉન્ટ વધી જાય તેને શું કહેવાય, લ્યુકોસાઇટોસિસ કહેવામાં આવે. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અને ડબલ્યુબીસી કાઉન્ટ ઘટી જાય તેને શું કહેવાય, તો કે લ્યુકોસાઇટોપેનિયા કહેવામાં આવે છે. બંને યાદ રાખજો, ડબલ્યુબીસી કાઉન્ટ ઘટી જાય તો એને લ્યુકોસાઇટોસિસ કહેવાય, અને ડબલ્યુબીસી કાઉન્ટ ઘટી જાય તો એને શું કહેવાય, લ્યુકોસાઇટોપેનિયા કહેવામાં આવે છે. બરાબર. એવી જ રીતે આરબીસી વધી જાય તો એને એરિથ્રોસાઇટોસિસ કહેવાય, અને આરબીસી ઘટી જાય તો એરિથ્રોસાઇટોપેનિયા કહેવામાં આવે છે. એ પણ તમે યાદ રાખી શકો છો. પછી છે પ્લેટલેટ. તો એ શેના માટે જવાબદાર છે, બ્લડ ક્લોટિંગ માટે જવાબદાર હોય છે. ત્રણેયનું કાર્ય યાદ રાખજો. આરબીસી છે એના માટે ઓક્સિજનના વહન માટે જવાબદાર છે. ડબલ્યુબીસી ઇન્ફેક્શન સામે છે રક્ષણ આપવા માટે જવાબદાર છે. અને પ્લેટલેટ શેના માટે જવાબદાર છે, તો ક્લોટિંગ, બ્લડ ક્લોટિંગ માટે જવાબદાર છે. તેનું પ્રમાણ કેટલું હોય, 1.5 થી 4 લાખ જેટલું હોય છે. તે લોહી થીજી જવાનું કાર્ય કરે છે. બરાબર. અને એ જ યાદ રાખવાનું છે. અને પ્લેટલેટ કાઉન્ટ ક્યાં ઘટી જાય છે, તો કે આપણે બધાને ખબર છે કે તે પ્લેટલેટ કાઉન્ટ ક્યારે ઘટી જાય છે, કઈ ડિઝીઝ કન્ડિશનમાં, તો કે ડેન્ગ્યુની કન્ડિશનમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય છે. આવો પણ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયેલો હતો. હવે યાદ રાખીએ હાર્ટ.
તો હાર્ટ એ પમ્પિંગ દ્વારા આખા શરીરમાં બ્લડનું પરિભ્રમણ કરવાનું કામ કરે છે. શંકુ આકારનું ઓર્ગન છે. થોરેસિક કેવિટીમાં આવેલું છે. બે ફેફસાની વચ્ચે આવેલું છે. સ્ટર્નમની પાછળ આવેલું છે. ડાબી બાજુ આવેલું છે. આ બધી વસ્તુ આપને ખબર છે. નીચેના ભાગને એપેક્સ કહેવામાં આવે છે. હાર્ટના 3 પડ હોય, આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પેરિકાર્ડિયમ એટલે કે સૌથી બહારનું પડ, હંમેશા પેરી આવે એટલે બહારનું હોય, માયો આવે એટલે વચ્ચેનું હોય, અને એન્ડો આવે એટલે કે અંદરનું હોય છે. યાદ રાખજો, 3 વસ્તુ યાદ રાખવાની છે: પેરી, માયો અને એન્ડો. પેરી એટલે હંમેશા બહારનું હોય છે, તો સૌથી બહારનું પડ છે. તેના 2 લેયર આવેલા છે: પેરિકાર્ડિયમ મ્યુકસ અને સિરસ મેમ્બ્રેનનું બનેલું હોય છે. માયોકાર્ડિયમ તે વચ્ચેનું લેયર છે. બરાબર. લેફ્ટ વેન્ટ્રિકલ સાઈડ જાડું હોય છે. કેમ જાડું હોય છે? કારણ કે લેફ્ટ વેન્ટ્રિકલ દ્વારા બ્લડ એઓર્ટા દ્વારા શરીરના આખા શરીરમાં મોકલવાનું હોય છે, એટલે કે લેફ્ટ વેન્ટ્રિકલનું આ થોડુંક જાડું હોય છે. અને એન્ડોકાર્ડિયમ તે સૌથી અંદરનું પડ છે, તે લાલ પર પણ આવેલું હોય છે. હાર્ટમાં કેટલા સાઉન્ડ સંભળાય? તો કે હાર્ટમાં જે અવાજ આવે એને હાર્ટ સાઉન્ડ કહેવામાં આવે છે. પહેલો અવાજ આવે લબ આવે, જે લાંબો અને ધીમો હોય છે. શેના કારણે હોય છે? તો કે માઇટ્રલ વાલ્વ અને ટ્રાઇકસ્પિડ વાલ્વ બંધ થવાને કારણે આવે છે. બીજો અવાજ ડબ હોય છે, જે ટૂંકો અને જોરથી હોય છે. આ અવાજ શેના કારણે આવે? તો કે એઓર્ટિક અને પલ્મોનરી વાલ્વ બંધ થવાને કારણે હોય છે. બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય? આપણે બધાને ખબર છે, સ્પિગ્મોમેનોમીટર વપરાય છે. બ્લડ પ્રેશર નોર્મલ કેટલું હોય? તો કે સિસ્ટોલિક 120 mm of Hg હોય છે, અને ડાયસ્ટોલિક 80 mm of Hg હોય છે. બરાબર, આટલું ખાસ યાદ રાખવાનું. સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરની બાદબાકી કરી અને જે પ્રેશર મળે એને પલ્સ પ્રેશર કહેવામાં આવે છે, જે 40 mm of Hg હોય છે. તો મિત્રો, અહીંયા આપણું હ્યુમન બોડી શરીર રચનાના જે અગત્યના પ્રશ્નો છે પૂરા થાય છે. જેમ આપણે અગાઉ વાત કરેલી હતી તે મુજબ આપણે જેકપોટ પ્રશ્ન પૂછીએ છીએ. જે મિત્ર અમારો જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપશે એને અમારી એપ્લિકેશનમાં જૂના પેપર જવાબ સાથે ફ્રીમાં આપવામાં આવશે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. તમારો સાચો જવાબ છે કે નહીં તે અમારી કોમ્યુનિટીમાં મૂકવામાં આવશે, કાલે મૂકવામાં આવશે, તો ખાસ એ જોતા રહેજો. આ ઉપરાંત જે મિત્રો હજી સુધી જોડાયેલા છે તે મિત્રોને ખાસ જણાવું કે આ ટેસ્ટ તમારા માટે ખૂબ જ સંપૂર્ણ પ્રશ્ન બે ખૂબ જ હેલ્પફુલ થશે. 3 દિવસ માટે ફ્રી છે. એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરી ટેસ્ટ આપજો, ગમે તો જ પેમેન્ટ કરજો. અને આજનો જેકપોટ પ્રશ્ન એવો છે કે કયા નંબરની ક્રિનિયલ નર્વ સાંભળવાની ક્રિયા સાથે સંકળાયેલી છે? નર્વનું નામ અને નંબર બંને તમારે કોમેન્ટ કરવાના છે. ચાલો ફટાફટ કોમેન્ટ કરજો, અને તમારો જો જવાબ સાચો છે કે નહીં તે અમારી કોમ્યુનિટીમાં જરૂર જોજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે આવા જ નવા સબ્જેક્ટ સાથે. થેન્ક યુ.